રામ રામ ને સીતારામ. નરેશભાઈ અમે આવ્યા છીએ સુભાષભાઈ જેમના પઠ્ઠાના જમીનના માલિક છે એની મુલાકાતે, અને એના ત્યાં ગણપતિ દાદાના દર્શન કરવાના છે. એટલે અમે આવી ગયા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. ચાલો તો આગળ ગણપતિ દાદાના દર્શન કરાવું તમને. ચાલો ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ઓકે ભાવિનભાઈ, મોજમાં મજમાં ને? તુલસી કાર આવવાનું? તુલસીભાઈ કાલે આવી ગયા, આજે સાંજે નીકળી ગયા. નીકળી જાય તો સારું વહેલા હેઠ. કાલે આવી ગયા. શું કહો? કાંઈ નહીં, તુલસીભાઈ કાલે આવી જાય ભાઈ. એમ વ્યવહાર કરવા ગયો એવું લાગે? હા, વ્યવહારનું પાકું કરી નાખ્યો ભાઈ. નક્કી? અરે નક્કી ઠીક. જડબે તલાક. લોટામાં લીટો. લોટામાં લીધો. લોટામાં લીટો, એમાં કાંઈ ઘટે નહીં. ઓકે ભાઈ, આનંદ. પછી આપણે ગાડી ભરવાની હતી એટલે આવી ગયા આપણે પાઠીએ આપણી, જે રેગ્યુલર ચાલુ છે ભરવાનું. ને ધીમો ધીમો વરસાદ હતો એટલે માણસો કોથળા પહેરીને ઈટું ભરતા હતા. ખરો આનંદ હતો. થોડા ખંગરા થઈ ગયા છે, પણ એ માતાજીની દયા છે. માલ સારો છે, કાંઈ ઉપાધિ છે નહીં. આ બાજુ આપણી બીજી પાઠી છે, એ ભાત કપાય પછી ભરાશે. નિરાતે દિવાળી પછી એ પાઠી ભરવાની છે. અત્યારે આને પૂરી કરવાની છે હળવું. પછી આપણે માણસો હારે ઘડીક ગપચપ વાતો કરી લીધી. સુરેશ પહેલો ફેરો કે બીજા? તો હજુ એક મારવાના કે છેલ્લો જા? બે જ મારવાના, 3 જ જણા કે? એટલે કાલા ભરીને મૂકેલો. આ બાજુ આપણે રહેવાનું. દિવાળી પછી આપણે અહીંયા આવી જઈશું, ધંધો ચાલુ કરવાનો દિવાળી પછી. એટલે દિવાળી પછી સાફ સફાઈ કરીને અહીંયા રહીશું. અને આ બાજુ છે એ આપણું રસોડું છે. અહીંયા જમીને પછી ત્યાં આરામ કરવાનો. પછી આ બાજુ આપણે ભઠ્ઠીની ઈંટો પાડવાની. આ આપણી બધી ઈંટોની જગ્યા છે જે આપણે ભાડેથી લીધેલ છે. અત્યારે જમીન માલિક બધા આમાં ભાત રોપી દેશે. ભાત એટલે કે ચાવલ મસ્ત છે, થઈ ગયા છે ટનાટન. અને ઓલી આપણી ભઠ્ઠી છે. આ ભઠ્ઠી ઉપર લાકડા નાખ્યા છે એટલે ઢાકેલું દેખાય છે તમને. તમે એમ ન કહેતા કે કાશી છે એટલે ઢાકેલી છે, પણ ભાટી 1 નંબર પાકેલી છે મારો ભાઈ. અને આ બાજુ જે લાલ લાલ દેખાય એ આપણી બીજી ભાટી જે અત્યારે ભરાવાનું ચાલુ છે ભર ચોમાસે. અને વરસાદ પણ સારો છે એટલે ભાતના પાકને કાંઈ નુકસાન નથી. ખરેખરો ભાતનું પાક જામી ગયું છે. આનંદદાયક વાતાવરણ છે અત્યારે. અને આપણે હવે ગાડી ભરાઈ ગઈ છે એટલે પાટલી સાફ કરવા જવાની છે. એ તમને આગળ દેખાડું. ચાલો મળીએ. ચાલો ભાઈ, ગણપતિ વિસર્જન છે એટલે અમે ટેમ્પો લઈ આવ્યા છે. ભાવિનભાઈ હાથે જઈને ટેમ્પો લઈને નીકળી ગયા છે. ગણપતિ વિસર્જન કરવાનું છે આજે ભાઈ, 3 દિવસે. આગળ વિડીયો. ચાલો હવે અમે બંને તૈયાર થઈ ગયા છીએ. અને અમે એક બના આપણે ક્યાં જવાનું છે? ગણપતિ વિસર્જનમાં. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ચાલો આગળ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય ગણપતિ દાદા. અમારા સોસાયટીના ગણપતિ છે જેને આપણે વિસર્જન કરવા જવાનું છે. પછી તો આપણે ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું. બધાએ ખૂબ આનંદ લીધો. ગરબા, રાસ, પોતાને મનગમતા બધાએ ગીતો વગાડી ડિસ્કો કર્યો. ખૂબ આનંદ લીધો. આનંદ જોવે એવો લઈ લીધો. બધાએ ખૂબ આનંદ માણ્યો. આનંદ લઈ લીધો. ખૂબ આનંદ એટલે ખૂબ જ આનંદ કર્યો. કાંઈ ઘટવા જ ન દીધું. ધબધબાટી બોલાવી દેવી ડિસ્કાની. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને પછી આપણે લગાવ્યા ગણપતિ દાદાના નારા.
ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા આવા જ અવનવો વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, બાપા સીતારામ. માનુભાઈ જય માતાજી, બાપા સીતારામ કહી દો આપણી યુટ્યુબ ફેમિલીને. બોલો જય બાપા સીતારામ. રામ. બાપા સીતારામ. હર હર મહાદેવ. આરાધના મહાદેવ. મહાદેવ મહાદેવ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.